નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। સમસ્ત છોટા ઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ તથા અન્ય સમાજના આગેવાનો દ્વારા 13/5/2023 અને શનિવારના રોજ શિબિરનું આયોજન કરાયું હતું। છોટા ઉદેપુર જિલ્લાના 69 ગામો ભારતમાલા પ્રોજેક્ટમાં જઈ રહ્યા છે, જેના અનુસંધાનમાં છોટા ઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી અને અન્ય સમાજના લોકો જેમની જમીનો જઈ રહી છે તેવા અસરગ્રસ્તો માટે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી સામાજિક કાર્યકર્તા તથા અન્ય સમાજ અને માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા સાથે એક જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ગુરજીભાઈ રાઠવા, આઝાદ મીડિયા લાઈવ, છોટા ઉદેપુર। આજે દોઢથી 2 વર્ષ ચાલી તો જે બાકી ખેડૂતો હતા જેમણે વિરોધ કર્યો હતો 724 ખેડૂતોમાંથી ફક્ત 54 કે 52 ખેડૂતો તટસ્થ રહેલા, બીજા બધાએ પૈસા લઈને પૂરું કરી દીધું। તો આજે 52 કે 54 જે ઉડાયપુરા ગામ છે અંકલેશ્વરની બાજુમાં એમને આજે વીઘાના 20 લાખ રૂપિયા લે છે અને ફૂટના 900 રૂપિયા લે છે। આજે સરકારે ચૂકવણા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ભરૂચનું કામ ઓર્ડર થઈ ગયો છે આપણી તો એક જમીનનો એક ટુકડો રહી છે, આટલો પાવર હોય છે અને એનો ચેરમેન કોણ હોય? આદિવાસી સમાજનો નેતા હોય। અત્યારે ચેરમેન કોણ છે? મુખ્યમંત્રી, બાય ડિફોલ્ટ મુખ્યમંત્રી। અરે ભાઈ ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી હોય તોય એનો ચેરમેન તો ચેરમેન આવો હોવો જોઈએ। એને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી છે, પણ એની વિધાનસભામાં એટલા બધા કામ છે અને બુથ સુધી ખબર છે। અરવિંદ કેજરીવાલજી અમારી એનસીની મીટિંગ હતી દિલ્હીમાં, ત્યારે અમે કીધેલું કે ગુજરાતમાંથી 41 લાખ વોટ અને 5 ધારાસભ્યો જીતવા બળદને ડોયા બરોબર છે। ગાય ભેંસ તો સૌ દૂધ કાઢે તો બળદને ડોયા બરોબર। અને એટલા માટે હું કહી રહ્યો છું, એમાં મિત્રો સૌરાષ્ટ્ર અને આદિવાસી સમાજ 25 લાખ 25% તારી સુધી વાત ગજબનો વિશ્વાસ, પણ એ વિશ્વાસમાં તમારી મહેનત, અને મહેનત એટલા માટે જરૂરી છે। જો હું પોતે પર્સનલી એવું માનું છું કે આપણે ક્યાંય પહોંચી નહોતા શક્યા કોઈ પ્રદેશના, બરોબર છે? વાત સાચી? માનો રાધિકા